નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ટીસીને સિનિયોરિટીમાં અન્યાય. કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ઘણા વર્ષોથી એસટી નિગમમાં કંડક્ટરમાંથી ટીસીની પરીક્ષામાં આપી સફળતા મેળવનાર ટીસી જે શૈક્ષણિક લાયકાત પણ ડ્રાઈવર કરતાં વધારે ધરાવતા હોવા છતાં સિનિયોરિટીમાં તેમને થતો અન્યાય ઉડીને આંખે વળગે તેવો ચોખ્ખો હળાહળ અન્યાય થતો હોવા છતાં સંકલન સમિતિમાં મુદ્દાને લઈને પાણીમાં બેસી ગઈ હોય તેવું લાગે છે. ફિક્સ કર્મચારીમાંથી કાયમી થઈ ડ્રાઈવર એટીઆઈની પરીક્ષા પાસ કરે છે તેમને સિનિયોરિટીમાં પ્રથમ ક્રમે પ્રમોશન મળે છે અને કંડક્ટરમાં ટીસી અને ટીસીમાંથી એટીઆઈ પાસ થનાર ટીસીને પ્રમોશનમાં સિનિયોરિટીમાં ન્યાય થતો હોય પ્રમોશન મેળવવા વર્ષો નીકળી જાય છે. ટીસીને આ ન્યાયમાંથી મુક્તિ અપાવવા સંકલન સમિતિનો આ મુદ્દો હોવા છતાં આ મુદ્દા બાબતે હમણાંથી સંકલન સમિતિ મોની બાબા બની ગઈ હોય તેમ લાગે છે. 50-50% લેવાનો નિયમ કરવાનો હતો, તેનું શું થયું અને તેનો અમલ ક્યારથી થાય છે તેમ જાગૃત ટીસી પૂછી રહ્યા છે. તે માટે સંકલન સમિતિએ કર્મચારીના આ પ્રશ્ન અંગે એક હેલ્પલાઇન નંબર બહાર પાડવો જોઈએ જેથી કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે કર્મચારીઓને સાચી માહિતી મળે અથવા સંકલન સમિતિએ સોશિયલ મીડિયામાં આ બાબતે વિશેષ માહિતી આપી કર્મચારીઓને જાણકારી આપવી જોઈએ. રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.